નમસ્કાર. ચાલો બોર્ડની પરીક્ષા માટે ગણિતની તૈયારીને એકદમ પાક્કી કરી લઈએ. આ સેશનમાં આપણે વિભાગ એ પર ફોકસ કરીશું જેથી હેતુલક્ષી પ્રશ્નોમાં એક પણ માર્ક ન કપાય. તો શું બોર્ડ પરીક્ષામાં પૂરા 24 માર્ક્સ મેળવવા માટે તૈયાર છો? આ ફાસ્ટ ટ્રેક સેશન એ જ કામ માટે છે. આપણે એવા પ્રશ્નો જોઈશું જે વારંવાર પૂછાય છે. ચાલો સીધા જ શરૂ કરીએ. ઓકે, તો આપણા વર્કઆઉટનો પહેલો સેટ. આમાં આપણે બીજગણિત અને અંકગણિતના કેટલાક ખૂબ જ મહત્વના કોન્સેપ્ટ્સ જોઈશું. પહેલો જ સવાલ, ખરું કે ખોટો? રૂટ 5 એ સમય સંખ્યા છે. જરા વિચારો, સમય અને અસમય સંખ્યાનો નિયમ શું હતો? ના, આ વિધાન ખોટું છે. એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે. જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી, એટલે કે જેનું વર્ગમૂળ પૂર્ણાંકમાં ન આવે, એ હંમેશા અસમય જ હોય. બસ આટલું યાદ રાખશો એટલે આવા કોઈ પણ સવાલમાં ભૂલ નહીં થાય. ચાલો આગળનો પ્રશ્ન. અહીં એક દ્વિઘાત બહુપદી આપી છે, p ઓફ x બરાબર x² ઓછા x. આને કેટલા શૂન્ય હોય? આ સવાલ ખરેખર તો બહુપદીની ઘાત વિશેની સમજ ચકાસે છે. આનો જવાબ છે 2. કેમ? કારણ કે નિયમ એવો છે કે બહુપદીની જેટલી સૌથી મોટી ઘાત હોય એટલા જ એના શૂન્ય હોય. અહીં મહત્તમ ઘાત 2 છે એટલે શૂન્ય પણ 2. જુઓ કેટલું સહેલું છે આ. હવે વાત કરીએ દ્વિઘાત સમીકરણની. x² - 4x + 4 બરાબર 0નો વિવેચક, જેને આપણે d કહીએ છીએ, એ શું હશે? વિવેચક શબ્દ અહીં બહુ જ અગત્યનો છે. વિવેચક શોધવાનું એક જ સૂત્ર છે, d બરાબર b² ઓછા 4ac. આપેલા સમીકરણમાં a બરાબર 1 છે, b બરાબર -4 અને c બરાબર 4. બસ હવે આ કિંમતોને સૂત્રમાં મૂકી દઈએ. ચાલો ગણતરી કરીએ. 4નો વર્ગ એટલે 16, પછી 4 ગુણ્યા 1 ગુણ્યા 4 એ પણ 16. તો 16 - 16 બરાબર શું થાય? 0. તો આપણો અંતિમ જવાબ છે 0. ચાલો એકદમ ઝડપી સવાલ. 5 અને 15નો લસાઅ શું થાય? ફટાફટ વિચારો. સાચો જવાબ છે 15. અને આના માટે એક મસ્ત શોર્ટકટ છે. જો આપેલી બે સંખ્યામાંથી નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો મોટી સંખ્યા જ લસા બને. પરીક્ષામાં આનાથી ઘણો સમય બચશે. ચાલો હવે આપણે વર્કઆઉટના બીજા રાઉન્ડમાં જઈએ, જે છે ભૂમિતિ અને ત્રિકોણમિતિનો. આમાં આપણે આકારો, ખૂણાઓ અને ગુણોત્તર પર ધ્યાન આપીશું. ભૂમિતિનો એકદમ પાયાનો સવાલ. વર્તુળનો સ્પર્શક એટલે કે ટેન્જેન્ટ વર્તુળને કેટલા બિંદુઓમાં સ્પર્શે છે? આનો એક જ જવાબ છે, ફક્ત ને ફક્ત એક જ બિંદુમાં. આ સ્પર્શકની વ્યાખ્યા જ છે. એને બરાબર યાદ રાખી લેજો. ફરી એકવાર, ખરું કે ખોટું? sin 60° કિંમત 1/2 છે. ત્રિકોણમિતિનું કોષ્ટક યાદ છે? ના, આ વિધાન ખોટું છે. sin 60°ની સાચી કિંમત √3/2 થાય. એટલે જ કહું છું, ત્રિકોણમિતિય કોષ્ટક તો મોઢે જ કરી લેવાનું ખૂબ જ જરૂરી છે. ગુણોત્તરનો આ એક ક્લાસિક સવાલ છે જે વારંવાર પૂછાય છે. જો બે વર્તુળોની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થશે? આનો જવાબ છે 4:9. બસ એક જ વસ્તુ યાદ રાખવાની, ક્ષેત્રફળનો ગુણોત્તર હંમેશા ત્રિજ્યાના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે કે 2નો વર્ગ અને 3નો વર્ગ. એકદમ સરળ. સારું, હવે આપણા વર્કઆઉટનો ત્રીજો અને છેલ્લો સેટ, સંભાવના અને આંકડાશાસ્ત્ર. આમાં આપણે તક અને ડેટા એનાલિસિસ વિશે વાત કરીશું. એક થોડો ટ્રિકી સવાલ, જરા ધ્યાનથી વિચારજો. શું કોઈપણ આપેલી માહિતી માટે બહુલક હંમેશા એક જ હોય? એટલે કે અનન્ય હોય? ના, આ વિધાન ખોટું છે. જો ઉદાહરણથી સમજીએ. પહેલા કેસમાં 2 સૌથી વધુ વખત આવે છે, એટલે એક જ બહુલક છે. પણ બીજા ઉદાહરણમાં 1 અને 3 બંને 2 વખત આવે છે. મતલબ કે માહિતીમાં એકથી વધુ બહુલક પણ હોઈ શકે છે. સંભાવનાનો એક ખૂબ જ કોમન સવાલ. જો કોઈ ઘટના એ બને એની સંભાવના 0.05 હોય તો એ ઘટના ન બને એની સંભાવના કેટલી? જવાબ છે 0.95. કેવી રીતે? બસ એને 1માંથી બાદ કરી દેવાનું. એટલે કે 1 ઓછા 0.05. આ સૂત્ર હંમેશા કામ આવશે. આ સવાલ સંભાવનાનો આખો ખ્યાલ સ્પષ્ટ કરી દેશે. ચોક્કસ ઘટના અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? આ બે આંકડા બરાબર યાદ રાખી લેજો.
જે ઘટના થવાની જ છે એટલે કે ચોક્કસ ઘટના એની સંભાવના હંમેશા 1 હોય છે અને જે ઘટના ક્યારેય નથી થવાની એટલે કે અશક્ય ઘટના એની સંભાવના 0 હોય છે. બાકી બધી સંભાવના આ બેની વચ્ચે જ આવે. ચાલો હવે સમય છે રેપિડ ફાયરનો. હું સવાલ પૂછીશ અને જવાબ ફટાફટ આવવો જ જોઈએ. આનાથી આપણું રિવિઝન એકદમ ઝડપી થઈ જશે. પહેલી ખાલી જગ્યા. વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? સાચો જવાબ છે πr² છેદમાં 360. ઓકે, બીજી ખાલી જગ્યા. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? એનું સૂત્ર છે 4πr². ગણિતના ઇતિહાસમાંથી એક સવાલ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ છે. આ કોણે કહ્યું હતું? જવાબ છે પાયથાગોરસ. એમના પ્રમેયથી તો આપણે બધા પરિચિત છીએ. અને હવે આ સેશનના અંતે ચાલો સૌથી અગત્યના સૂત્રો પર એક છેલ્લી નજર નાખી લઈએ. આ સ્ક્રીનનો સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી છેલ્લી ઘડીના રિવિઝનમાં કામ લાગે. તો આ બધા કોન્સેપ્ટ્સ ફરીથી તાજા થઈ ગયા. હવે જાતે વિચારો કે પરીક્ષા પહેલાં કયા ટોપિક પર છેલ્લી વાર નજર ફેરવવાની જરૂર છે. યાદ રાખજો, સાચી તૈયારી જ આત્મવિશ્વાસ વધારે છે. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.